તો રાજ્યમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 27 તાલુકાઓમાં વરસાદ પડ્યો। વલસાડના નાના પોંઢામાં સૌથી વધુ 2.28 ઇંચ વરસાદ પડ્યો। સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં કપરાડામાં 1.42 ઇંચ વરસાદ પડ્યો। ધરમપુરમાં 1.22 ઇંચ, વાપીમાં 1.14 ઇંચ, વલસાડમાં 1 ઇંચ વરસાદ પડ્યો। ચીખલીમાં 1 ઇંચ વરસાદ, ડાંગમાં 1 ઇંચ વરસાદ, પારડીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી હવામાન વિભાગે સત્તાવાર આંકડાકીય માહિતી જાહેર કરી છે, જે મુજબ 27 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। સૌથી વધારે વરસાદ વલસાડના નાના પોંઢામાં પડ્યો છે। નાના પોંઢામાં 2.28 ઇંચ સર્વોત્તમ વરસાદ આજના દિવસનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી વરસ્યો। સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં કપરાડામાં 1.42 ઇંચ, ધરમપુરમાં 1.22 ઇંચ, વાપીમાં 1.14 ઇંચ, વલસાડમાં, ચીખલીમાં, ડાંગમાં અને પારડીમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે।